એક બહુ જ પોપ્યુલર નાસ્તા પાછળ જે કંપની છે, ચલો એની વાત કરીએ. આમ તો આ એક રેકોર્ડ બ્રેક સફળતાની કહાની છે, જેણે માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. ચાલો નેસ્લે ઇન્ડિયાના કેસમાં શું થયું એ સમજીએ. તો નેસ્લેના લેટેસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવ્યા છે અને એ ખરેખર જોરદાર છે. એમનો જે કન્સોલિડેટેડ ચોખ્ખો નફો છે, એમાં પૂરા 27% ઉછાળો આવ્યો છે. સરળ શબ્દોમાં આ કંપનીની કુલ કમાણી છે. ચાલો આંકડા પર નજર કરીએ. નફો વધીને 1100 કરોડ રૂપિયાને પાર કરી ગયો. ગયા વર્ષ કરતાં આ એક મોટો જમ્પ છે. આ રિઝલ્ટ્સે ખાલી અપેક્ષાઓ પૂરી નથી કરી, પણ એને પાછળ છોડી દીધી છે. જેમ કે આ ચાર્ટમાં દેખાય છે, એક્ચ્યુઅલ પ્રોફિટ એક્સપર્ટ્સના અંદાજ કરતાં ઘણો વધારે હતો. પણ સવાલ એ છે કે આટલો જોરદાર ગ્રોથ આવ્યો ક્યાંથી? આનો જવાબ છે એમની એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી. આ ક્વાર્ટરમાં જાહેરાતો પાછળનો ખર્ચ 50%થી પણ વધુ વધારવામાં આવ્યો હતો. કંપનીના ચેરમેન અને એમડીએ પણ કહ્યું કે આનાથી સીધો જ સેલ્સ વોલ્યુમ વધ્યું. અને રસપ્રદાત એ છે કે આટલા મોટા ખર્ચ છતાં એમનો પ્રોફિટ માર્જિન એકદમ હેલ્ધી રહ્યો. આ તો થઈ કંપનીની વાત, પણ એના ઇન્વેસ્ટર્સનું શું? કંપનીના બોર્ડે દરેક શેર પર ₹5નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ખબર આવતાની સાથે જ માર્કેટમાં એની જોરદાર અસર જોવા મળી. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કંપનીનો શેર 7% જેટલો ઉછળ્યો. અને આ ઉછાળા સાથે સ્ટોક એક નવી ઊંચાઈ પર પહોંચી ગયો. એણે લગભગ ₹1,380 પ્રતિ શેરની 52 અઠવાડિયાની નવી હાઈ બનાવી. તો આખી વાતનો સાર આ છે: આક્રમક જાહેરાત, મજબૂત વેચાણ અને છેલ્લે રોકાણકારોને વળતર. આના પરથી એક વિચાર આવે છે, શું ખાલી જાહેરાતો પરનો ખર્ચ જ સફળતાની ગેરંટી છે?